કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? બધાને ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી તેમાં લિટલ સ્ટેપ્સ 13, 14 અને 15 એનો જે પાઠ 2 છે તે શીખીશું. હવે આપણે આજે પાઠ શીખીએ તો તેમાં એક્ટિવિટી 2 છે. તો એક્ટિવિટી 2 છે તેનું નામ છે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. ક્લાસ એટલે વર્ગ અને ગોઝ એટલે કે જાય છે અને પિકનિક એટલે પ્રવાસ. કે જે ક્લાસ છે વર્ગ છે તે બધા ક્યાં જાય છે? પ્રવાસમાં જાય છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે શું કરીશું? હાર્ડવર્ક શીખીશું અને ત્યારબાદ આપણે આ જે પાઠ છે બરાબર સ્ટોરી છે ક્લાસ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક તે સમજીશું. તો બધાનું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર હાર્ડવર્ક એટલે કે જે અઘરા શબ્દો છે એ બધા બે વાર બોલવાના છે મારી સાથે સાથે. CLASS ક્લાસ. ક્લાસ એટલે વર્ગ. CLASS ક્લાસ. ક્લાસ એટલે વર્ગ. PICNIC પિકનિક. પિકનિક સહેજ. PICNIC પિકનિક સહેજ. PLEASE પ્લીઝ. પ્લીઝ એટલે મહેરબાની કરીને. PLEASE પ્લીઝ. પ્લીઝ મહેરબાની કરીને. TEACHER ટીચર. શિક્ષક. LETS લેસ. લેસ એટલે ચાલો. LETS લેસ. લેસ એટલે ચાલો. CHILDREN ચિલ્ડ્રન. ચિલ્ડ્રન બાળકો. CHILDREN ચિલ્ડ્રન. ચિલ્ડ્રન બાળકો. FIVE ફાઇવ પાંચ. FIVE ફાઇવ એટલે પાંચ. ટુ ડિસાઇડ. ટુ ડિસાઇડ એટલે નિર્ણય કરવો. DECIDE ડિસાઇડ. ટુ ડિસાઇડ એટલે કે નિર્ણય કરવો. ટુ ટેક. ટુ ટેક એટલે લેવું. ટુ ટેક. ટુ ટેક એટલે લેવું. વેન. WENT એટલે ગયા. WENT ટેન્ટ. વેન એટલે ગયા. SPOT સ્પોટ. સ્પોટ એટલે સ્થળ. SPOT સ્પોટ. સ્પોટ એટલે સ્થળ. JUNGLE જંગલ. જંગલ એટલે વન અથવા તો જંગલ. JUNGLE જંગલ. જંગલ એટલે વન અથવા તો જંગલ. ટુ ગેટ ડાઉન એટલે નીચે ઉતરવું. ટુ ગેટ ડાઉન એટલે નીચે ઉતરવું. ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. ટુ વોક એટલે ચાલવું. ટુ WOK ટુ વોક એટલે ચાલવું. WARDS વર્ડ્સ. વર્ડ્સ એટલે ની તરફ. WARDS વર્ડ્સ એટલે ની તરફ. SUDDNLY સડનલી અચાનક. SUDDNLY સડનલી અચાનક. ટુ રેન. TORAIN વરસાદ વરસવો. TORAIN વરસાદ વરસવો. SOW સો એટલે જોયું. SOW જે સી છે બરાબર. ટુ સી એટલે જોવું. એનું ભૂતકાળનું રૂપ શું છે? SOW સો. સો એટલે કે જોયું. BUILDING બિલ્ડિંગ. બિલ્ડિંગ એટલે મકાન. BUILDING બિલ્ડિંગ. બિલ્ડિંગ એટલે મકાન. In front of
ઓપન એટલે ખુલ્લું, ઉઘાડું. ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો. ટુ ENTER એન્ટર, ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો. VERY વેરી એટલે ખૂબ જ. VERY વેરી એટલે ખૂબ જ. DIRTY ગંદુ. DIRTY dirty એટલે ગંદુ. HOUSE એટલે ઘર. HOUSE એટલે ઘર. IN inside એટલે અંદર. inside એટલે અંદર. BUILDING બિલ્ડિંગ એટલે મકાન. તે આપણે શીખી ગયા, બરાબર. TO SHOUT shout. ટુ શાઉટ એટલે બૂમ પાડવી. TO SHOUT shout. ટુ શાઉટ એટલે બૂમ પાડવી. TO STAY ટુ સ્ટે એટલે રહેવું. TO STAY ટુ સ્ટે એટલે રહેવું. TIME એટલે સમય. time એટલે સમય. TO think એટલે વિચારવું. TO think એટલે વિચારવું. TO CLEAN clean એટલે સાફ કરવું. TO CLEAN clean એટલે સાફ કરવું. KITCHEN કિચન એટલે રસોડું. KITCHEN કિચન એટલે રસોડું. BIG એટલે મોટું. BIG એટલે મોટું. ROOM એટલે ઓરડો. ROOM એટલે ઓરડો. TO SWEEP ટુ સ્વીપ એટલે સામેની હોય તેનાથી આપણે વાળીએ તેને શું કહેવાય? ટુ સ્વીપ એટલે સામેનીથી વાળવું. FLOOR ફ્લોર એટલે ભોય. ફ્લોર એટલે ભોય. આપણે જે રૂમ હોય એમાં જે નીચે ટાઇલ્સ લગાડેલો જે ભાગ હોય એને આપણે શું કહે છે? ફ્લોર એટલે ભોય. સ્વેપ્ટ સ્વેપ્ટ એટલે વાયુ. સ્વેપ્ટ એટલે વાયુ. SWEEP ટુ સ્વીપ એટલે જે વાળવું એનું ભૂતકાળનું રૂપ શું છે? સ્વેપ્ટ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે હાર્ડવર્ડ્સ છે, બરાબર, એક્ટિવિટી 2 ના તે શું કર્યા સમજીએ. હવે જો આપણે એક વાર હાર્ડવર્ડ્સ છે તો એ આપણે શું કરીશું? રિપીટ કરીશું, એટલે કે યાદ કરી લઈએ. ક્લાસ એટલે હોલ. પિકનિક એટલે સહેલ. બરાબર. આગળ જોઈએ તો પ્લીઝ એટલે મહેરબાની કરીને. ટીચર એટલે શિક્ષક. લેટ્સ તો ચાલો. ચિલ્ડ્રન એટલે બાળકો. ફાઇવ એટલે 5. ટુ ડિસાઇડ નિર્ણય કરવો. ટુ
ડાઉન. ટુ ગેટ ડાઉન એટલે નીચે ઉતરવું. ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. ટુ વોક તો ચાલવું. ટુવર્ડ્સ એટલે ની તરફ. સડનલી અચાનક. ટુ રેન વરસાદ વરસવો. શોમાં જોયું. બિલ્ડિંગ મકાનો. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. RAN રેન એટલે ભાગવું. RUN જે રન છે એનું ભૂતકાળનું રૂપ શું છે? RAN રેન. ડોર તો દરવાજો. ઓપન ખુલ્લું. ટુ એન્ટર પ્રવેશ. વેરી ખૂબ જ. ડર્ટી ગંદુ. હાઉસ એટલે ઘર. ઇનસાઇડ એટલે અંદર. બિલ્ડિંગ મકાન. બિલ્ડિંગ તો મકાન. ઇન ફ્રન્ટ. ટુ સ્ટે તો રહેવું. ટુ સ્ટે એટલે રહેવું. ટાઈમ સમય. ટુ થિંક વિચારવું. ટુ ક્લીન સાફ કરવું. કિચન રસોડું. બિગ મોટું. રૂમ ઓરડો. ટુ સ્વીપ એટલે કે સાવરણીથી વાળવું. ફ્લોર વોલ. સ્વેપ્ટ એટલે વાળ્યું. હવે જો આ એક્ટિવિટી 2 છે. The class goes for a picnic. ક્લાસ એટલે વર્ગ, goes એટલે જાય છે, અને પિકનિક એટલે પ્રવાસ. કે જે વર્ગના છોકરાઓ છે, બરાબર, સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, તે પ્રવાસી જાય છે. તો તમારે શું કરવાનું છે? આ જે સ્ટોરી છે તે વાક્ય આવી રીતે ઉચ્ચાર સાથે લખવાની, બરાબર. લેટ્સ ગો ફોર અ પિકનિક. લેટ્સ ગો ફોર અ પિકનિક. લેટ્સ એટલે ચાલો, ગો એટલે જઈએ, પિકનિક એટલે પ્રવાસ, કે ચાલો કે પ્રવાસે આપણે જઈએ. યસ, વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. શિક્ષક એમ કહે છે, બરાબર, વિદ્યાર્થીઓને કે ચાલો આજે આપણે પ્રવાસ જઈએ. તો છોકરાઓ બધા ખુશ થઈ જાય છે. આ સ્ટોરીમાં શું છે ખબર છે? મેં કાલ તમને કીધું હતું કે ટીચર બધાને પ્રવાસે જવાનું કહે છે, તો બધા છોકરાઓ તૈયાર થઈ જાય છે કે હા, કે આપણે ટીચર પ્રવાસે જઈએ, બરાબર. હવે એ લોકોએ પ્રવાસ જવાનું નક્કી કરે છે, અને તે લોકો સુંદરવન હોય છે ત્યાં પ્રવાસમાં જાય છે, બસમાં જાય છે, બરાબર. પછી ત્યાં એકાએક શું થાય છે? બસ બંધ ત્યાં સુંદરવનમાં જાય છે. પછી સુંદરવનમાં ઉતરે છે તો ત્યાં અચાનક વરસાદ આવે છે. તો વરસાદ આવે છે તો ટીચર અને જે સ્ટુડન્ટ્સ હોય છે એ બધા વરસાદમાં પલળ્યા વગર રહેવા માટેની જગ્યા શોધે છે. તો તેમને એક મોટું મકાન દેખાય છે, અને તે લોકો બધા મકાનમાં રહેતા લોકોને કહે છે કે કોઈ અંદર છે, પણ કોઈ અંદર હોતું નથી. પછી જે શિક્ષક છે અને જે સ્ટુડન્ટ્સ છે એ બધા શું કરે છે? બિલ્ડિંગની અંદર જાય છે, અને આખું જે બિલ્ડિંગ હોય છે, ગંદુ હોય છે, તે સાફ કરે છે, બરાબર. આ તમારી શું છે? વાર્તા. અને શિક્ષક કોણ છે? બરાબર, શિક્ષક ને વિદ્યાર્થીઓ આ વાર્તામાં કોણ છે? તમને બધાને ખબર છે. તો જે વાઇલ્ડ એનિમલ્સ હોય છે, એટલે કે જે જંગલી પ્રાણીઓ છે, બરાબર, એ બધા, અને ડોમેસ્ટિક એનિમલ્સ, બરાબર, એટલે કે જે પાલતુ પ્રાણીઓ હોય છે, આ બધા ભેગા મળીને પ્રવાસે જવાનું આયોજન કરે છે. શિક્ષક કોણ હોય છે? ઊંટ હોય છે. અને સ્ટુડન્ટ્સમાં કોણ હોય છે? તમે ચિત્ર ચોપડીનું જોશો તો તમને ખબર પડશે. હું તમને બતાવું, બરાબર. જો આ શિક્ષક છે, અને આ બધા શું છે? વિદ્યાર્થીઓ છે. માછલી છે, દેડકો છે, સસલું છે, બરાબર.
છે, કૂતરો છે, પછી ગલુડિયું છે, બરાબર. જો આપણે પ્રાણીઓના નામ અંગ્રેજીમાં શીખીએ તો કેમલ, કેમલ તો ઊંટ, માછલી તો માછલીને શું કહેવાય? ફિશ. દેડકો, દેડકાને શું કહેવાય? ફ્રોગ. પછી કેટ, બિલાડી, ડોગ, કૂતરો, પછી રેબિટ, સસલું, બરાબર. આવા બીજા કેટલાય પ્રાણીઓ છે. અને પપ્પી, પપ્પીને આપણે શું કહીએ છીએ? ગલુડિયું કહીએ છીએ. તો તમારી પાસે ચોપડી હોય અને તમારે ઇંગ્લિશ હોય અને વાર્તા ચલાવવાની હોય તો તમારે શું કરવાનું? ચોપડી ખોલવાની જ છે અને ટીચર હવે જો તમને એક એક વાક્ય વાંચી અને જે સ્ટોરી છે લેટ્સ ગો ફોર ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, બરાબર, એની સ્ટોરી હું તમને સમજાવું છું. તો તમારે શું કરવાનું છે? ટીચર અંગ્રેજી વાંચે ત્યાં તમારી આંગળી રાખીને ધ્યાન રાખવાનું છે. વાંચતાને આપણે ત્યાં લીટી દોરવાની છે અને અંગ્રેજીનું જે ગુજરાતી છે તે બરાબર સમજવાનું છે. તો ચાલો આપણે હવે વાર્તા સમજીએ. એક્ટિવિટી 2, ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, બરાબર. તો આપણે શરૂઆત કરીએ વાર્તાની કે શિક્ષક છે એ શું કહે છે? બરાબર. લેટ્સ ગો ફોર અ પિકનિક. પેજ નંબર 19 છે, બરાબર. 19 એના ઉપર છે. ટીચર કહે છે, બરાબર, લેટ્સ ગો ફોર અ પિકનિક, કે ચાલો આપણે પ્રવાસમાં જઈએ. તો યસ, સ્ટુડન્ટ્સ હોય છે, વિદ્યાર્થીઓ તે બધા કહે છે યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. વોન્ટ એટલે કે ઈચ્છીએ છીએ અને વી એટલે અમે. તો બાળકો બધા કહે છે કે હા ટીચર, કે અમે બધા પણ પ્રવાસમાં જવાનું ઈચ્છીએ છીએ. હવે જો આ સ્ટુડન્ટ શું કહે છે? કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ? જે ફિશ છે ને એ કહે છે કે ટીચર, કે આપણે બધા શું પ્લીઝ, પ્લીઝ એટલે મહેરબાની કરીને કે આપણે બધા કે પ્રવાસમાં જઈશું. તો ટીચર શું કહે છે? ઓકે લેટ્સ ગો. ટીચર કહે છે કે લેટ્સ, લેટ્સ એટલે ચાલો અને ગો એટલે જઈએ, કે ચાલો આપણે જઈએ. હવે બીજું સ્ટુડન્ટ છે, બરાબર, દેડકાભાઈ એ શું કહે છે? પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક, કે મહેરબાની કરીને ટીચર એટલે કે શિક્ષક, કે ચાલો આપણે કે પ્રવાસે જઈએ. સો હવે જો છેલ્લી લાઈન હું વાંચું છું. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 decided to go for a picnic. સો એટલે તેથી, ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે બાળકો, ક્લાસ તો વર્ગ, ડિસાઇડેડ એટલે નક્કી કરવું, એટલે કે સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 decided to go for a picnic. તેથી જે 5મા ધોરણના વિદ્યાર્થીઓ છે, બરાબર, તે પ્રવાસે જવાનું નક્કી કરે છે, બરાબર. હવે પેજ નંબર 20 છે, તેના ઉપર જો ચિત્રમાં તમને જો બસની અંદર બધા જ સ્ટુડન્ટ્સ છે અને ટીચર છે અને જંગલનું ચિત્ર દેખાય છે, બરાબર. હવે હું પેજ નંબર 20 ઉપર વાંચું છું. ધે ટુક અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન. ટુક એટલે તે લોકોએ શું કરી? ધે એટલે તેઓ, કે તેઓએ એક બસ કરી અને વેન્ટ એટલે જવું, સુંદરવન ગયા. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ, બરાબર. સ્પોટ એટલે જગ્યા, કે અને આ જે સુંદરવન છે એ શું છે? પ્રવાસની જગ્યા છે, બરાબર, જંગલમાં. હવે જુઓ બીજું દ્રશ્ય છે તેમાં બધા સુંદરવન પહોંચી જાય છે, બરાબર. અને બસમાંથી જે બધા જ એનિમલ્સ છે સ્ટુડન્ટ્સ એ બધા નીચે ઉતરે છે. ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ, કે તે ઓલ એટલે બધા જ, ગોટ ડાઉન એટલે નીચે ઉતર્યા, કે બસમાંથી જે બધા જ છે તે બધા જ નીચે ઉતરી ગયા. તે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ, બરાબર. એમને સ્ટાર્ટેડ એટલે ચાલુ કરવું, ટુવર્ડ્સ એટલે કે ની તરફ, કે તેઓએ શું કર્યું? જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. હવે જો ત્રીજું
દ્રશ્ય છે, બરાબર. એમાં બહુ જ બધો વરસાદ પડે છે. સડનલી એટલે કે અચાનક. ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. રેનિંગ એટલે વરસાદ થવો, બરાબર. કે અચાનક કે વરસાદ વરસવાનું ચાલુ થયું. તે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, અને ધેમ એટલે આ જે વિદ્યાર્થીઓ છે તેમના માટે શબ્દ વપરાયો છે. કે અને સો એટલે કે જોવું, કે તે લોકોએ શું કર્યું છે? બિલ્ડિંગ તરફ જોયું. તે રેન ટુવર્ડ્સ ઇટ એટલે કે તે લોકો જે મકાન જોયું તે બાજુ તે દિશામાં શું કરવા માંડ્યા? દોડવા લાગ્યા. ધ ડોર વોઝ ઓપન. ડોર એટલે બારણું. બારણું કેવું હતું? ખુલ્લું જ હતું. તે એન્ટર. એન્ટર એટલે પ્રવેશ કરવો, અને તે એટલે તેઓએ પ્રવેશ કર્યો. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ. કે વેરી ડર્ટી એટલે ખૂબ જ ગંદુ. કે તે ઘર હતું તે ખૂબ જ ગંદુ હતું. તે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. કે એનીબડી એટલે કોઈ પણ, ઇનસાઇડ એટલે કે અંદર, કે તેમણે કે અંદર કે કોઈને પણ જોયા નહીં. તે સાઉટેડ એટલે જે ટીચર ને બધા સ્ટુડન્ટ્સ હતા ને એને બધા બૂમો પાડવા માંડ્યા. સાઉટેડ એટલે બૂમો પાડવી. હેલો એટલે કે કેમ છો? એનીબડી ધેર કે કોઈ પણ વ્યક્તિ ત્યાં છે? હેલો એનીબડી ધેર કે કોઈ ત્યાં છે? ઇટ્સ રેનિંગ એટલે કે વરસાદ વરસે છે. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ. જો પાના નંબર 21 ઉપર વાંચું છું, બરાબર. ત્રીજું જે વાદળી કલરમાં છે એ નીચેની સાઈડમાં આપેલું છે, બરાબર, લખેલું એ હું વાંચું છું. ઇટ્સ રેનિંગ કે વરસાદ વરસે છે. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ. સમ ટાઈમ એટલે થોડી વાર, અને સ્ટે એટલે ઊભા રહેવું, અને વી એટલે અમે. કે અમે કે અહીંયા હિયર એટલે અહીંયા, કે અમે અહીંયા થોડી વાર માટે ઊભા રહીએ. યસ આઈ થિંક નોબડી ઇઝ ધેર. હવે જો જે પોપી હોય છે એ શું કહે છે? કે હા. થિંક એટલે કે વિચારવું, કે મેં વિચાર્યું. નોબડી એટલે કોઈ પણ, અને ધેર એટલે કે ત્યાં, કે મને એવું લાગે છે કે કોઈ પણ ત્યાં છે નહીં. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. કે ચાલો સ્ટે એટલે રહેવું, બરાબર. સમ ટાઈમ એટલે થોડી વાર, કે ચાલો આપણે થોડી વાર અહીંયા રહીએ. પછી એલિફન્ટ છે, બરાબર. સ્ટુડન્ટ એ શું કહે છે? બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. હાઉસ એટલે ઘર, અને ડર્ટી એટલે ગંદુ. જે સ્ટુડન્ટ એલિફન્ટ છે એ કહે છે પણ મેડમ કે આ જે ઘર છે તે ખૂબ જ ગંદુ છે. હવે પાના નંબર 22 છે ને તેના ઉપર તમે બધા જ ધ્યાન રાખજો. પાના નંબર 22 હું વાંચું છું. લેટ્સ ક્લીન ઇટ. કે ક્લીન એટલે સાફ કરવું, કે ચાલો આપણે સાફ કરીએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન. કિચન એટલે રસોડું, બરાબર. ફોર એટલે 4. ટીચર શું કહે છે? બરાબર. કેમલ ટીચર કે તમારામાંના જે 4 જણ છે તે લોકો શું કરો? રસોડું ચોખ્ખું કરો. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ. કે તમારા જે 4 જણા છે, બરાબર, એ જે મોટો રૂમ છે તે સાફ કરો. હવે જો મિસ MS. MS એટલે મિસ, બરાબર. જે શિક્ષક છે એના માટે મિસ વાપર્યું છે, અને ગૌરી છે શિક્ષકનું નામ છે. મિસ ગૌરી છે એટલે કે કુમારી જે ગૌરી છે તેણે કહ્યું સ્વીપ ધ ફ્લોર. સ્વીપ એટલે કે મેં તમને લખાવ્યું કે સ્વીપ એટલે કે વાળવું, બરાબર. સ્વીપ ધ ફ્લોર એટલે કે તમારું જે ભોય તળિયું છે, રૂમ છે, તેનો જે નીચેનો ભાગ છે તે વાળો. પપ્પી છે નાનું ગલુડિયું બોલ્યું. આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. કે હું કે જે ફ્લોર છે, ભોય તળિયું છે તે વાળીશ. પપ્પી સ્વેપ ધ ફ્લોર. જે પપ્પી હોય છે, પપ્પી એટલે ગલુડિયું, બરાબર, તે શું કરે છે? જે ભોય તળિયું હોય છે રૂમનું, બરાબર, તે વાળે છે. થસ ધે ક્લીન ધ રૂમ. અને પછી તે બધાએ શું કર્યું? આખો જે રૂમ છે, બરાબર,
ઓરડો છે તે વાળી લીધો. હવે જો એક્ટિવિટી 3ની નીચે ડેસ ઓફ ધ વીકનું ગીત આપ્યું છે, બરાબર? પાના નંબર 23 ઉપર એ ગીત હું ગાઉં છું. તમારે બધાએ આવી રીતે વાંચવાનું અથવા ગાવાનું. ડેસ ઓફ ધ વીક. ઓ વોટ્સ ધ ફન ટુ પ્લે, a new game every day. Come what may. Marbles on Monday, ladders on Tuesday, hopping on Wednesday, cricket on Thursday, football on Friday, skipping on Saturday, cricket on Sunday. Come with us to play. Have fun every day. શું કહે છે કે આપણે રમી અને શું કરવાનું, આ ડેસ ઓફ ધ વીકનું એટલે કે આખા અઠવાડિયાના જે દિવસો છે તો એનો આપણે શું કરવાનું, આનંદ માણવાનો છે. કે દરરોજ આપણે નવી નવી ગેમો રમવાની, બરાબર? કે સોમવારે માર્બલ્સથી રમવાની, મંગળવારે લેડર્સ, બુધવારે હોપિંગ, ગુરુવારે ક્રિકેટ, શુક્રવારે ફૂટબોલ, સેટરડે સ્કીપિંગ, સન્ડે ક્રિકેટ, બરાબર? અને મારી સાથે આવીને બધા કે રમો અને કે દરરોજ છે, બરાબર? દરેક દિવસ છે તેને એકદમ આનંદી બનાવો. અને જે એક્ટિવિટી 3 છે એમાં તમને જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરી અને તમારે શું કરવાનું, વાક્ય બનાવવાનું. જેમ કે બોક્સ છે તો ધીસ ઇઝ અ બોક્સ, બરાબર? પછી મયંક અને ધીસનો મયંક, બરાબર? પછી ધેટ છે તો ધેટ બેન્ચ હોય તો ધેટ ઇઝ અ બેન્ચ, બરાબર? આવી રીતે તમારે શું કરવાનું છે, વાક્યો તમારે બનાવવાના છે. આ તમારે ખાલી શું છે, તમારે વર્ગના વિદ્યાર્થીઓ હોય તો એનું નામ લઈ અને વાક્યો બનાવવાનું. ધારો કે મયંક હોય તો હી ઇઝ નયન, પછી શ્રેયા હોય તો શી ઇઝ શ્રેયા. હવે શ્રેયા ડૉક્ટર છે તો શ્રેયા છોકરી છે એના માટે આપણે વાપરીએ સી, તો સી ઇઝ અ ડૉક્ટર. એવી રીતે તમારે તમારી રીતે 10 વાક્યો બનાવવાના છે. અને આજે આપણે હોમવર્કમાં શું કરીશું, તો હોમવર્કમાં આપણે અઘરા જે શબ્દો છે તે 3 વાર લખીશું. અહીંયા બોર્ડ ઉપર મેં જે લખાયા એ અઘરા શબ્દો 3 વાર લખવાના. અને જે એક્ટિવિટી 2 છે, બરાબર, આપણે મેં તમને શીખવાડી કે ઉચ્ચાર સાથે એકવાર લખવાની. જો મેં તમને અહીંયા બતાવી જ છે, બરાબર? ઉચ્ચાર સાથે એક વાક્ય લખવાનું અને એની સાથે શું કરવાનું, એની નીચે તમારે ઉચ્ચાર લખવાનું કે લેટ્સનો સ્પેલિંગ લખવાનું, પછી લખવાનું લેટ્સ, ગોનો સ્પેલિંગ લખી નીચે લખવાનું ગો. આવી રીતે લખશો તો તમને વાંચતા આવડી જશે.